નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો મિત્રો, સગા ભાઈઓ સગી બહેનને જે મારીને માંસ ખાઈ ગયા એનો અગાઉ આપણે એક વિડીયો બનાવ્યો 2 દિવસ પહેલાં। આખી કહાનીની અંદર વિડીયાની અંદર મેં કહાની પૂરી કરી હતી નહીં, અને વિડીયોની અંદર જણાવ્યું હતું કે આપણે કહાનીનો જે એન્ડ છે, જે બીજો ભાગ, એ આજે આપણે આ વિડીયોમાં જણાવવાનું છે। કહાનીનો એન્ડ, સ્ટોરીનો એન્ડ આજે આ વિડીયોની અંદર જણાવવાનું છે। તો એન્ડમાં શું શું હતું, આગળ સગી બહેનના માંસ માટે જે તરસ્યા ભાઈઓ, નરાધમ ભાઈઓ, 6 ભાઈઓ જે બહેનનું માંસ ખાઈ ગયા એ આપણે આગળના વિડીયોમાં જણાવ્યું। પણ સૌથી જે નાનો ભાઈ હોય છે એ વિરોધ કરે છે અને બહેનનું માંસ ખાતો નથી। એની બદલીમાં જે કૂવાની અંદર જે પાણી લેવા ગયો ત્યાંથી કેકડો, માછલી, ડેડકા એવું લાવી અને જે ખાધું, જેથી મોટા 6 ભાઈઓને ખબર ના પડે અને બહેનનું માંસ એને નહોતું ખાધું અને આ કેકડો, ડેડકાને એનું માંસ ખાધું હતું એક બાજુ બેસીને। તો આગળના હવે એટલેથી આપણો ભાગ બીજો ચાલુ થાય છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો, પૂરી કહાની સાંભળજો, મજા આવશે। અને મિત્રો, લાઇક ના કરી હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને, તો કરી નાખજો, કારણ કે આવીને આવી કહાનીઓ આપણે જૂની વાતો કરતા રહીશું, તમારી સમક્ષ સ્ટોરીઓ લાવતા રહીશું। તો પ્લીઝ પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આગળ આપણે વાતની, સ્ટોરીની શરૂઆત કરીએ। હવે મિત્રો, જ્યારે નાનો ભાઈ કૂવાની અંદર પાણી લેવા જાય છે અને પાણી લાવે છે, સાથે થોડી માછલી, ડેડકા, કરચલા એવું સાથે એના માટે લેતો આવે છે જમવા માટે, જેથી એને નાની બહેનનું માંસ ખાવું ના પડે એટલા માટે। તો જ્યારે સગા ભાઈઓને એ પાણી લાવીને આપે છે કે લો, પાણી લઈને આવ્યો, તમે પી લો પાણી। અને ત્યારે ભાઈઓ, જે એના 6 ભાઈઓ હોય છે એ મોટા, એને કહે કે લે આ માંસ અને તું પણ ખાઈ લે। તો કે કંઈ વાંધો નહીં। તો બિચારો એના આંસુ છુપાવી એક બાજુ લાચાર બની, નિરાધાર બની અને બહેનનું માંસ લઈ અને સાઈડમાં થોડો દેખાય ના, થોડું અંધારું થઈ ગયેલું હોય છે, રાત્રિનો સમય હોય છે, એટલે એ એક જગ્યાએ બહેનનું માંસ એક ખાડો ખોદી અને 6 ભાઈઓને ખબર ના પડે એવી રીતે એક ખાડો ખોદી અને ત્યાં આગળ બહેનનું જે માંસ હોય છે એ ત્યાં ભંડારી દે છે, દાટી દે છે સાદી ભાષામાં। અને એની બદલીમાં એ જે લાવેલો હોય છે માછલી, કરચલા, ડેડકા, એનું માંસ કરી અને એ ખાય છે, જેથી મોટા ભાઈઓને એવું લાગે કે એને પણ ખાધું। તો આવી રીતે નાની બહેનનું માંસ એક ખાડો બનાવી અને એની અંદર ભંડારી દે છે અને ત્યાંથી આ 7 ભાઈ પોતપોતાના ઘરે રહેવા લાગે છે, નીકળી જાય છે। પણ પાછળથી બને છે એવું કે જ્યાં આગળ જે નાની બહેનનું જે માંસ આ નાના ભાઈએ જે દાંટવામાં આવ્યું હતું, ભંડારવામાં આવ્યું હતું, એ માંસ જે ખડો બનાવેલો હતો એની આજુબાજુ અને ખડામાંથી મિત્રો એક મોટા બાંસનું ઝાડ, ત્યાંથી છોડ ઉગે છે, બાંસ, જેને આપણે બાંસુરી, વાંસની જે વાંસ આવે જંગલોની અંદર, જે વાંસના આપણને ઝાડ જોવા મળે છે, છોડ જોવા મળે છે, એવા એના ઉપરથી એક બાંસ ઉગ્યો, એક છોડ ઉગ્યો। અને ધીરે ધીરે તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે આ બાંસનું સંગઠન કેટલા છોડ છે અને કેટલા આખું સંગઠનને મોટું ઝુંડ બની ગયું છે। તો મિત્રો, તમે પણ એ પણ જોઈ શકો છો કે જે આ ફોટામાં દેખાય છે, જે આ બધા બાંસ છે, બરાબર। તો આ એ જે બહેનનું માંસ ભંડારવામાં આવ્યું હતું એના ઉપર આ બાંસ ઉગ્યા છે, એની જાતે ઉગ્યા છે આપમેળે। તો તમે જોઈ શકો છો। તો એની પહેલાંની જે વાત છે એ હું જણાવું મિત્રો। હવે મિત્રો, આ સગા ભાઈઓને પણ ખબર નથી કે આ બાંસ, એમને તો એવું જ હશે કે આવી રીતે જંગલ છે તો ઉગ્યા છે, અને નાના ભાઈને પણ ખબર નથી હોતી કે આ બાંસ શા માટે ઉગ્યા છે। પણ મિત્રો, બને છે એવું કે આ બાંસ આ સરસ મજાના દેખાતા હોય છે, તો ત્યાંથી એક ભિખારી, એક ભિક્ષુક કહી શકાય, રખડતું માણસ જે હોય, જે માગીને ખાતો હોય, એ પ્રકારનો વ્યક્તિ ત્યાંથી એક માણસ નીકળે છે, ભિક્ષુક। તો એ ભિક્ષુકની નજર આ બાંસ ઉપર પડે છે, જે આ બાંસ છે આખા, તો એના ઉપર નજર પડે છે। તો એને એવું થાય છે કે લાવ
આ બાંસમાંથી હું એક બાંસુરી વાંસળી બનાવું અને આ વાંસળી વગાડીને લોકો જોડે હું માગીને ખાઈશ અને લોકોને વાંસળી સંભળાવીશ. તો આવી રીતે આ ભિક્ષુક આ બાંસની અંદરથી એક સરસ મજાની મિત્રો વાંસળી બનાવે છે અને વાંસળી એવી સરસ મજાની બનાવે છે કે આની અંદરથી એટલો બધો મધુર અવાજ નીકળતો હોય છે મિત્રો. જ્યારે આ ભિક્ષુક વાંસળી વગાડે ને ત્યારે એક મધુર અવાજ નીકળતો હોય છે અને સરસ મજાનું એને વાંસળીનું યંત્ર બનાવી અને ભિક્ષુક ભીખ માગવા નીકળી જાય છે અને ઘેર લોકોના જઈ અને આ બાંસુરી બજાવે છે અને લોકો જોડે એના પેટ પૂજા પેટ ભરણ પોષણ થાય એવી રીતે ભિક્ષા માગતો હોય છે. બરાબર. તો બને છે મિત્રો એવું કે ધીરે ધીરે આ ભિક્ષુક અચાનક એક દિવસ આ જે 7 ભાઈઓના ઘર હોય છે, બરાબર, મહોલ્લો, ત્યાં આગળ આવી જાય છે અને જેવા આ ભિક્ષુક આ જે 6 ભાઈઓના મકાન હોય છે, ઘર હોય છે, ઝૂંપડી સાદી, ત્યાર તો મિત્રો ઝૂંપડા જ હતા. આ ઝૂંપડાઓ 6 ભાઈઓના ઝૂંપડીઓ જોડે જ્યારે આ ભિક્ષુક ભીખ માગવા આવે છે અને એ ઝૂંપડી સામે ઊભો રહી અને જ્યારે આ બાંસુરી બજાવવાની કોશિશ કરે છે, વાંસળી વગાડવાની કોશિશ કરે છે, તો મિત્રો વાંસળીની અંદરથી એક અનોખો અવાજ નીકળે છે, બહેનની વેદના, કે ભિક્ષુકને એ વાંસળીમાંથી એવો અવાજ નીકળે છે કે ના બજાવ બંજારે બાંસુરી, ये तो मेरे दुश्मनों का घर है. આ તો મારા દુશ્મનોના ઘર છે, તું અહીંયા વગાડીશ નહીં. તો આ 6 લોકો 6 ભાઈઓ જે હોય છે, જે માંસ ખાઈ ગયા હોય છે, એ સાંભળી જાય છે. કારણ કે મિત્રો બાંસુરી બહેનના માંસમાંથી છોડ ઉગ્યા હતા બાંસના, અને એમાંથી આ ભિક્ષુક વાંસળી બનાવીને લાવેલો હતો. તો અંદરથી એવો આ બહેનની આત્માનો વાસ આ બાંસુરીમાં પ્રગટ થયેલો હતો. પણ આ કોઈને જ સમજાણું, ભિક્ષુકને તો ક્યાં ખબર હતી કે આની અંદર એક નિરાધાર એક લાચાર બહેનને મારીને જે એનું માંસ દાટવામાં આવ્યું છે અને એમાંથી આ બાંસ ઉગેલો હશે ને એમાંથી મેં આ વાંસળી બનાવી, એવી ભિક્ષુકને કંઈ ખબર હતી નહીં. પણ જે બહેનની આત્મા હોય છે એ આ વાંસળીની અંદર છુપાયેલી હોય છે. અને જ્યારે આ 6 ભાઈઓ સામે આ ભિક્ષુક વાંસળી વગાડે છે, આ બંજારા, ત્યારે એક જ અવાજ નીકળે છે કે ના વગાડ વાંસળી બંજારે, આ તો મારા દુશ્મનોના ઘર છે. તો વાંસળી મિત્રો એટલું એવો જ અવાજ નીકળે છે તો 6 ભાઈઓને ગુસ્સો આવી જાય છે આવો અવાજ સંભળાઈને કે કોણ છે સાલું આવું કે જે અમને દુશ્મનો કહી રહ્યું છે. તો ત્યાંથી ભિક્ષુકને ધક્કા મારી અને આડવળું સંભળાવી અને ભિક્ષુકને કહે છે કે તું અહીંથી નીકળી જા. બરાબર. તો ભિક્ષુકને ભિક્ષા લીધા વગર ભિક્ષુક ત્યાંથી આગળ વધે છે અને હવે મિત્રો એક જે નાનો ભાઈ હોય છે, જે એની પોતાની બહેનને જીવથી પણ વધારે પ્રેમ કરતો હોય છે, એના મકાન સામે, એના ઘર સામે, એની ઝૂંપડી સામે આ ભિક્ષુક જાય છે અને વાંસળી વગાડે છે. તો એમાંથી મિત્રો એક મધુર અવાજ નીકળે છે કે વગાડ બંજારે, આ તો મારા ભાઈનું ઘર છે. બરાબર. તો મિત્રો આ નાનો ભાઈ જ્યારે આ અવાજ સાંભળી જાય છે તો ભિક્ષુક જોડેથી એને માગી કિંમત આપી અને આ વાંસળી પોતાની પાસે રાખી લે છે આ નાનો ભાઈ. બરાબર. જે દયાળુ હતો અને એની બહેનને ખૂબ વધારે પ્રેમ કરતો હતો. તો આ વાંસળી ભિક્ષુક જોડેથી લઈ લે છે અને જે માગ્યા પૈસા એને આપી દે છે અને પોતાના ઘરે એક કોઠાની અંદર આ વાંસળીને સાચવીને રાખી લે છે. હવે મિત્રો જ્યારે નાનો ભાઈ આ વાંસળીને પોતાના ઘરે રાખી લે છે, ત્યારબાદ જ્યારે નાનો ભાઈ ઘરથી બહાર કોઈક સવારે જ્યારે કામ કરવા બહાર જાય, ખેતરોમાં કે જંગલોની અંદર શિકાર કરવા, કોઈ પણ કરવા બહાર જાય ને, એ સમયે મિત્રો આ વાંસળીની અંદર જે બહેનની એક આત્મા હોય છે એ એક માખીનું રૂપ ધારણ કરી અને સ્ત્રી પ્રગટ થાય છે અને આ નાના ભાઈના ઘરની અંદર જેટલું પણ કામકાજ હોય, ઘરનું જે સાર સંભાળ રાખવાની હોય, વાસણ કચરા પોતું, આ બધું બહેન કરી નાખે છે એના નાના ભાઈને ઘરે આવતા પહેલાં. અને જમવાનું પણ બનાવીને મૂકી દે છે નાના ભાઈ માટે. અને ફરી પાછી માખી બની અને વાંસળીની અંદર પ્રવેશ કરી લે છે કે જેથી નાના ભાઈને ખબર પડે નહીં. પછી જ્યારે મિત્રો આવું વારંવાર જ્યારે નાનો ભાઈ ઘરે આવે એટલે આવું વારંવાર રોજને રોજ આવું બનતું હોય છે. એટલે એને પણ વિચાર આવે છે કે આ જ્યારે હું ઘરની બહાર જાઉં છું
પછી જ્યારે કામકાજ પતાવીને ઘરે આવું છું તો મારા ઘરનું આ સાફ સુથરું આ વાસણ બધું કમ્પ્લીટ ઓકે થઈ અને ઘરને સાફ સફાઈ થઈ ગયેલી હોય છે, ઘરની અંદર રસોઈ બનાવી ગયેલી હોય છે, તો એને એવો વિચાર આવે છે કે આ બધું કરે છે કોણ? હું તો મારું ઘરને એકદમ સૂનું મૂકીને જાઉં છું, તો આ બધું કરે છે કોણ? તો આવો વિચાર કરી અને એક દિવસ મિત્રો નાના ભાઈને એવો વિચાર આવે છે કે આજે તો હું સંતાઈ રહું અને પછી આ બધું મારે જોવું છે કે આ કઈ રીતે આ બધું ઘરની અંદર થાય છે. તો એવી રીતે કરી અને જ્યારે ઘરને બીજા દિવસે આ ભાઈ નાનો ભાઈ જ્યારે ઘરને સૂનું મૂકી અને ત્યાંથી કામકાજ કરવાના હેતુથી બહાર નીકળી જાય છે અને એક ઝાડની પાછળ ચોરી છુપીથી સંતાઈ અને જુએ છે કે આ ઘરની અંદર કામકાજ બધું કરે છે કોણ. અને જ્યારે નાની બહેનને ખબર પડે છે કે ભાઈ હવે ઘરથી બહાર જતો રહ્યો છે, કામ કરવા જતો રહ્યો છે, તો વાંસળીની અંદરથી મિત્રો ફરી પાછી આ બહેન પ્રગટ થાય છે, માખીનું રૂપ ધારણ કરી અને ઘરના કામકાજ કરવા લાગે છે. તો મિત્રો આ નાનો ભાઈ આ જોઈ રહ્યો હોય છે અને ધીરે ધીરે એની આંખોમાંથી આંસુ નીકળી જાય છે, એની વેદના દેખાઈ આવે છે, એનું દિલ ભરાઈ જાય છે, હૃદય ભરાઈ જાય છે કે મારી બહેન છે મારા ઘરે, જેનું માંસ મારા ભાઈઓ ખાઈ ગયા હતા અને મેં નહોતું ખાધું, અને જે ખડાની અંદર એ મેં ભંડાર્યું હતું ત્યાંથી માનો ના માનો આ મારી બહેન જ હોવી જોઈએ. તો એવું વિચારીને મિત્રો આ નાનો ભાઈ છુપાતો ઘરની અંદર આવે છે અને જે વાંસળી પડેલી હોય છે એને મનમાં એવું થાય છે કે મારી બહેન આ વાંસળીમાંથી જ નીકળી હતી, તો સાલું આ લાવને હું આ વાંસળીને તોડીને ફેંકી દઉં તો મારી બહેન મારી સાથે રહેશે. આવું વિચારી અને એને છુપાતો આવીને જે ઘરની અંદર વાંસળી રાખેલી હતી ને એને મિત્રો તોડી નાખે છે. અને પછી જ્યારે એની બહેન વાંસળીની અંદર પ્રવેશવા માટે પાછી આવે એટલે વાંસળી જોવા મળતી નથી. અને પછી એનો ભાઈ એની સામે આવે કે બહેન તું આજ સુધી મારા ઘરની અંદર જે કામકાજ કરી રહી હતી, હું જો રોજ વિચાર કરતો હતો કે મારા ઘરે આ કામ કરે છે કોણ, આજે મેં છુપાઈને જોયું, તો બહેન તું આજ સુધી મારાથી છુપાઈને કેમ તારે રહેવું પડ્યું? અને પછી તો મિત્રો બંને ભાઈ બહેન સાથે બેસી અને સુખ દુઃખની વાતો કરે છે ઘણી બધી, અને એટલેથી પછી બંને નાના ભાઈ બહેન એકબીજાની સાથે રહેવામાં લાગે છે, હળીમળીને રહે છે અને બાકીનું જીવન આનંદથી પસાર કરે છે મિત્રો. તો આ હતી મિત્રો 7 ભાઈ અને 1 બહેનની ઘટના. તો મિત્રો એ ઘટ્યાને લગભગ ઘણા વર્ષો થઈ ગયા. તો આજે પણ એમના 7 ભાઈઓના પાળિયા, બહેનનો પાળિયો એ બધું તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. હું તમને એ વિડીયો પણ બતાવું કે જે કૂવો ભાઈ જ્યાં પાણી લેવા જાય છે કૂવો પણ તમે જોઈ શકો છો. આ જે બહેનને ઝાડ નીચે ઊભી રાખીને તીર મારવામાં આવી હતી એ ઝાડ પણ જોઈ શકો છો. આ 6 ભાઈઓ જે ઝૂંપડી બનાવી હતી એ જગ્યા પણ તમે જોઈ શકો છો. આ બાંસનો જે હતા એ બધું પણ જોઈ શકો છો, બરાબર મિત્રો. અને જે ભાઈઓના અત્યારે પાળિયા થઈ ગયેલા છે આ બાંસની ફરતે એ પણ જગ્યા તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર.
મિત્રો આગળના મારા વિડીયોની અંદર અમુક ભાઈઓએ કોમેન્ટ કરી હતી કે આ ઘટના કઈ જગ્યાએ ઘટેલી છે અને કયું સ્થળ છે. તો મિત્રો સરકાર પણ અત્યારે એ ઘટના સ્થળ ઉપર સરકાર પણ સરકારી કબજો છે, સરકાર પણ માને છે અને અત્યારે પણ એ પાળિયાઓની બહેન પાળિયાની બધાની પૂજા પણ થાય છે. તો આ ઘટના મિત્રો ઝારખંડ રાજ્યની અંદર રાંચી શહેર અને બિંદુ બિસાર ઠાકુર ગાંવ આ મિત્રો એડ્રેસ છે. કોઈ પણ મિત્રોને જવું હોય તો જઈ શકો છો. ઝારખંડ રાજ્યની અંદર રાંચી શહેરનું નામ છે રાંચી અને એની અંદર પેટા સ્થળ છે બિંદુ બિસાર ઠાકુર ગાંવ. બરાબર, આ જગ્યા ઉપર મિત્રો આ સત્ય ઘટના બની ચૂકેલી છે અને અત્યારે પણ પાળિયા મોજૂદ છે. તમે ત્યાં આગળ જવું હોય તો જઈને જોઈ પણ શકો છો. પર્યટક સ્થળ છે, તો ઘણા બધા લોકો પણ ત્યાં જાય છે, અત્યારે પણ જાય છે અને ત્યાં આગળ પૂજા વિધિ પણ કરે છે. બરાબર, તો મિત્રો આ છે એડ્રેસ અને મિત્રો આ કહાની આ વિડીયોની અંદર અહીંયા પૂરી કરું છું. અને બીજી આવી કોઈ પણ સ્ટોરી હશે તો વિડીયો મારફતે આપના સુધી પહોંચાડતો રહીશ. એ માટે ચેનલ તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો અને લાઈક કરજો, કોમેન્ટ પણ કરી શકો છો. અને આવી જ રીતે તમારો પ્રેમ ભાવ આપતા રહેજો તો મજા આવશે આગળ. તો અત્યારે આ વિડીયોની અંદર રજા આપશો. જય માતાજી, જય જય ગરવી ગુજરાત.